રાજકોટની એક સગીરા દ્વારા ફરિયાદ કરવામાં આવે છે તેની સાથે દુષ્કર્મ થયું હોવાના મામલે રીબડાના અમિત ખૂટ નામના વ્યક્તિનું નામ સામે આવે છે. જો કે આ ફરિયાદ નોંધાયા બાદ 2 દિવસ બાદ અમિત ખૂટ છે તે આપઘાત કરી લે છે અને ત્યારબાદ એક સુસાઇડ નોટ પણ સામે આવે છે અને ત્યારબાદ ધરપકડના દોર પણ શરૂ થાય છે. આ મામલે એક યુવતી એક સગીર સામે કાયદાકીય કાર્યવાહી થઈ, પરંતુ આ મામલે આશંકા એવી પણ છે કે જે યુવતી અને જે સગીરા છે તેમને પર પોલીસ છે તે દબાણ કરી રહી છે. આ મામલે કોર્ટમાં પણ પહોંચ્યો છે અને જે વકીલ છે યુવતીના અને સગીરાના તેમના સાથે આપણે સીધી વાતચીત કરીએ. આખો મામલો અત્યારે શરૂઆતથી આપણે એ સમજીએ કે ચાલી શું રહ્યો છે. ખરેખર અત્યારે જે યુવતી છે એણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી છે. 5 તારીખે જ્યારે આ સુસાઇડનો જે આખી ખબર મીડિયામાં આવી એ બાદ જી આ જે યુવતી છે એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઓલરેડી સગીરા સાથે, જે પૂજાબેન રાજગોર છે અને જે બીજી સગીરા હતી એની સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશને મેડિકલ કરવા માટે બોલાવવામાં આવેલી હતી આગલા દિવસે જ. પછી આ ખબર બહાર આવતાની સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્યાં જ એમની અટક કરી લેવામાં આવી. અટક એટલે ઓન પેપર અટક નહીં, પણ એને સીધા ડિટેન્શનમાં લઈ લેવામાં આવ્યા. ત્યાંથી એમને સીપી સાહેબ પાસે લઈ જવામાં આવ્યા, સીપી કચેરીએ ફર્સ્ટ ફ્લોરે, જેને પૂજાબેન રાજગોર નું કેવું એવું છે કે નામથી નથી ઓળખતા જે અધિકારી હતા એને, પણ જો એ ઓળખે છે એટલે એ બાબતે અમે ઇન્કવાયરી દાખલ કરેલી છે. આખો દિવસ એને સીપી કચેરીએ રાખવામાં આવે છે, ત્યાં એમના બંનેના મોબાઈલ લઈ લેવામાં આવે છે. ત્યારબાદ સાંજ સુધી 5 વાગ્યા સુધી એને સતત એવી રીતે ટોર્ચરિંગ કરવામાં આવે છે કે તમે બી ગુનો કબૂલ કરી લ્યો, અમે કહીએ એ પ્રમાણે તમે કબૂલાત આપો, અમે કહીએ એ પ્રમાણે તમે નામ આપો, તો અમે તમને આ કેસમાંથી છૂટવા દેશું, બાકી અમે તમને એવા ફીટ કરશું કે તમે આખી જિંદગી જે છે જેલમાંથી નીકળી નહીં શકો, એવીને ધમકી આપવામાં આવે છે. જી સાંજે પાછા એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે સીપી કચેરીએથી. એ ડિવિઝન જી પોલીસ સ્ટેશનેથી બંને છોકરીઓને હોટલે લઈ જવામાં આવે છે. હોટલે આખી રાત નજરકેદ કરવામાં આવે છે. બીજા દિવસે સવારે એને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. ત્યાં સાંજ સુધી એની કોઈ અટક બતાવવામાં નથી આવતી. છેક સાંજે 6:40 આ જે સગીરા છે એની અને જે પૂજાબેન રાજગોર છે એની અટક બતાવવામાં આવે છે. સગીરાની 6 વાગે અને પૂજાબેનની સાંજે 6:40 અટક બતાવવામાં આવે છે. ત્યારબાદ પછી ત્યાંના જે પીઆઈ છે એડી પરમાર સાહેબ છે, એમના રાઇટર છે, એ બંને ઓકે થઈ અને જે આ પૂજાબેન રાજગોર છે એમને સતત એવું કે છે કે અમે જે આને કન્ફેશન આપેલું છે એ પ્રમાણે તમારે કન્ફેશન આપવાનું છે, તમે એનું નિવેદન વાંચી લ્યો, જો એ પ્રમાણે તમે નિવેદન નહીં આપો તો અમે તમને આખી જિંદગી જેલમાંથી છૂટવા નહીં દઈએ. એવી રીતે ખાસ પ્રકારનું દબાણ એ આ પોલીસ દ્વારા જે અત્યારે પૂજાબેન રાજગોર ઉપર અને એમની જે સગીરા છે એના ઉપર કરવામાં આવેલું હતું. એ બાબતે પૂજાબેન રાજગોરે નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલી છે, ફરિયાદ દાખલ કરેલી છે. એટલે તમે જે પીઆઈ પરમારની વાત કરી, એ પીઆઈ પરમાર ફરજ કઈ જગ્યાએ બજાવી રહ્યા છે અને એમણે આખું સ્ટેટમેન્ટ તૈયાર કરીને જ આપ્યું હતું યુવતીને કે તમારે આ પ્રકારની જો કબૂલાત કરવાની છે? હા હા હા, એ અત્યારે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે અને એમને ઓકે તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો ચાર્જ રાતોરાત સોંપવામાં આવેલો છે એડી પરમાર સાહેબને. અને એમણે આ યુવતીને આખું જે સગીરા જે જી છે એમનું એને જે નિવેદન આપ્યું છે એ પ્રમાણે તારે નિવેદન આપવાનું છે એવું એમણે ઓકે. પૂજાબેનને કીધેલું હતું. પણ પોલીસની તપાસમાં તો એવું પણ સામે આવ્યું, જ્યારે આપણે ભૂતકાળમાં જોયું કે આખો કેસ સામે આવ્યો ત્યારે એવી વાત આવી કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. તો શું આ રીતની કબૂલાત કરાવડાવવામાં આવી હતી? હા, ચોક્કસપણે. એવો પણ પૂજાબેનનો આક્ષેપ છે એમની ફરિયાદમાં સ્પષ્ટપણે કે જે નિવેદનો છે એ પોલીસે એમની રીતે નોંધી લીધેલા છે અને જેટલી વાર પોલીસ અલગ અલગ પોલીસ આવતી હતી, કારણ કે પેલા ડામોર સાહેબ હતા પીઆઈ, એમણે નિવેદન નોંધ્યું, પછી એ નિવેદનમાં આવીને અન્ય પીએસઆઈ આવ્યા, એમણે નિવેદનમાં ફેરફાર કર્યો અને એ પણ યુવતી જે પૂજાબેન રાજગોર છે એમને પૂછ્યા વગર, એમની કોઈ સંમતિ વગર નિવેદનમાં ફેરફાર કરવામાં આવ્યા. જેમ જેમ પીઆઈ આવતા જાય, નવા નવા પીએસઆઈ આવતા જાય, પોલીસ અધિકારી આવતા જાય, એ પ્રમાણે નિવેદનમાં સુધારા વધારા કરવામાં આવતા હતા. એ પણ પરંતુ પોલીસની રીતે. તમને હવે આખા કેસમાં શંકા શું લાગી રહી છે કે પોલીસની કામગીરી ઉપર જે પ્રકારે કામગીરી થઈ રહી છે? હા, ચોક્કસ પ્રમાણે પોલીસની ભૂમિકા બહુ શંકાસ્પદ છે. કાં તો એમણે આ કેસમાંથી ફટાફટ એમનો હાથ ઝટકવા માંગે છે, કારણ કે બીજા પુરાવા કદાચ બની શકે એમની પાસે બીજા પુરાવાઓ નથી, એટલા માટે એ આ રીતે કબૂલાતનો સહારો લઈ અને કેસમાંથી હાથ ઝટકવા માંગે છે. અથવા તો કોઈ ચોક્કસ બીજા એવા અગમ્ય કારણો હોઈ શકે જેના વિશે હું ન કહી શકું, પરંતુ કોઈ આની પાછળ કોઈ ચોક્કસપણે કોઈ ભૂમિકા તો એમની શંકાસ્પદ છે જ કે કોઈના ચોક્કસ કારણોસર એ આવી રીતે યુવતીઓને દબાણ કરે છે અને એ કોઈ પ્રકારે આ બધામાંથી હાથ ઝટકવા માંગતી હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે.
કારણ કે અવારનવાર ગોંડલની પોલીસ છે તેની પર આક્ષેપ થતા હોય છે કે કોઈકના ઈશારા પર કામ કરી રહી છે અને અત્યારે જે પ્રકારના નિવેદન તમે કહ્યું કે જે યુવતીને જે સગીરા છે એ લોકોને આવી રીતે દબાણ કરવામાં આવ્યું, તો કાયદાકીય રીતે ભૂલ ક્યાં થઈ રહી હતી પોલીસથી? તમે જે આખો કેસ કર્યો છે એની અંદર કાયદાકીય રીતે પોલીસ દ્વારા શું આખી ભૂલ થઈ ગઈ જેને લઈને આ કોર્ટ કેસ કરવામાં આવ્યો? પોલીસની ભૂલ તો ખરેખર પોલીસની ભૂલ નથી. પોલીસે જે કર્યું જાણી જોઈને જ કર્યું છે. આવું ઘણા કેસોમાં થતું હોય છે કે પોલીસ વહેલી અટક કરે છે, અટક બતાવતી નથી, પણ દરેક આરોપીમાં એટલી હિંમત નથી હોતી કે સામે ચાલીને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરે. આમાં એવું બન્યું કે આ બેને હિંમત બતાવી અને પોલીસ સામે ફરિયાદ કરી છે, એટલે પોલીસ ઓવર કોન્ફિડન્સમાં હતી કે અમારી સામે કોઈ ફરિયાદ થવાની નથી, અમે ઓલરેડી આ યુવતીઓને એટલી ધમકાવી છે કે એ કોઈ ફરિયાદ અમારા ઉપર કરશે ને, એને ઓવર કોન્ફિડન્સમાં રહી ગઈ અને આ બેને ફરિયાદ કરી દીધી છે. અમે આજે એમના જે બધા ત્રણેય પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ માંગીએ છીએ. જો પોલીસ સાચી હોય તો જે પોલીસ સ્ટેશન અમે સીસીટીવી ફૂટેજ માંગ્યા છે એ કોર્ટમાં જમા કરાવે. પણ જનરલી જ્યારે પોલીસ સ્ટેશનના ફૂટેજ માંગવામાં આવે ને ત્યારે એમનો એક જ બચાવ હોય છે કે કાં ટેકનિકલ કારણોસર અમારા કેમેરા બંધ છે, કાં અમારા કેમેરા ચાલુ નથી, અમારી પાસે બેકઅપ નથી. જનરલી સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ જજમેન્ટ છે 1 વર્ષનું બેકઅપ રાખવાનું હોય છે એ લોકોએ સિસ્ટમમાં, પણ છતાંય આવી રીતે પોલીસ વારે વારે આવા જવાબ દેતી હોય છે. જોઈએ છે હવે પોલીસ શું જવાબ આપે છે, સીસીટીવી ફૂટેજ આપે છે કે કેમ. આજે અમે અરજી કરીએ છીએ કોર્ટમાં અને ત્રણેય પોલીસ સ્ટેશન જે છે સીપી ઓફિસ, એ ડિવિઝન અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગીએ છીએ. પણ જો આ યુવતીને અને સગીરાને રાજકોટથી ગોંડલ લઈ જવામાં આવતા હોય તો રસ્તા પર બી અનેક સીસીટીવી આવતા હશે, કદાચ હોટલમાંથી ધરપકડ થઈ હોય તો ત્યાં પણ હશે અને રસ્તામાં ટોલ ટેક્સ આવે છે તો ત્યાં પણ હશે. તો શું આ બધી ઘટનાઓ તમે જે કહી રહ્યા હતા તો ત્યાંના સીસીટીવીમાં પણ કેદ થઈ હશે? હા, ચોક્કસ કેદ થઈ હશે, પણ અમારી માહિતી મુજબ મેં જે પ્રમાણે યુવતી સાથે વાત કરેલી છે એમને પ્રાઇવેટ ગાડીમાં લઈ આવવામાં આવ્યા છે, કાળા કાચ વગરની નંબર પ્લેટ વાળી ગાડી, જે જૂની બધા લગભગ પોલીસની મોડસ ઓપરેન્ડી હોય છે કે આવું કાંઈ પણ કામ કરવું હોય એટલે નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડી વાપરવામાં આવે છે. અને જો હું તો એટલું જ કહું છું, બીજા કોઈ સીસીટીવી ફૂટેજની જરૂર જ નથી. જો પોલીસનો કોઈ રોલ ન હોય તો એમણે કોર્ટમાં જમા કરાવી દેવી જોઈએ ત્રણેય પોલીસ સ્ટેશનની. અને એવું તો બની નહીં શકે, હું માનું છું ત્યાં સુધી, કે ત્રણેય પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા એક સાથે બંધ થઈ જાય. એટલે આમ તો આપણો દેશ ટેકનોલોજીમાં ઘણો આગળ વધી રહ્યો છે, પરંતુ પોલીસ સ્ટેશનના સીસીટીવી વારે ઘડે બંધ થઈ જતા હોવાની ફરિયાદ આવે છે. હાજી. પણ જે આખો જે કોર્ટમાં મામલો પહોંચ્યો છે એમાં કયા કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવ્યા છે? સૌથી પ્રથમ તો જ્યારે કાયદા પ્રમાણે 24 કલાકથી વધારે કોઈ વ્યક્તિની અટકાયત કરવાની નથી હોતી, 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરી દેવાના હોય છે. આની અંદર એ લોકો લગભગ 40 કલાક જેવું યુવતીઓને વગર અટક બતાવે રાખવામાં આવે છે. એ પછીની બીજી 24 કલાક પછી એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. એટલે ઇનલીગલ ડિટેન્શનની આખી ફરિયાદ બને છે. પ્લસમાં જે કન્ફેશન આપવાની વાત છે તો એમાં જે દબાણ કરવામાં આવ્યું છે યુવતીઓ ઉપર એ પણ ગેરકાયદેસર છે. અને જો ખરેખર આવી રીતે ઇનલીગલ ડિટેન્શનમાં રાખવામાં આવી હોય, એમને કાળા કાચવાળી ગાડીમાં ફેરવવામાં આવી હોય, અને સૌથી જોવાની વસ્તુ એવું છે કે અત્યાર સુધી એવું જોયું હતું કે પોલીસ છે ને જનરલી કસ્ટડીમાં રાખે ઓફ ધ રેકોર્ડ, પણ એ પોલીસ સ્ટેશનમાં રાખે છે. આ પહેલી વાર એવું જોયું કે હોટેલની અંદર એને આખી રાત બંધક બનાવીને રાખવામાં આવી. અંદર બંને છોકરીઓને અંદર હોટલના રૂમમાં અને જે બધા પોલીસ વાળા છે એ બહાર, એવી રીતે આખી રાત હોટલમાં રાખવામાં આવી છે. એ અમારો ખાસ મુદ્દો છે. ને આમાં સીધું અપહરણ અને બંધક બનાવવાની ગુનો લાગુ પડે. જો યોગ્ય તપાસ થાય તો ચોક્કસ બધા અધિકારીઓના નામ ખુલશે. કેટલા પોલીસ અધિકારીઓ અને કેટલા કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે? જે નામજોગ ફરિયાદ અમે દાખલ કરેલી છે એ અત્યારે પીઆઈ ડામોર સાહેબ છે, પીઆઈ એડી પરમાર સાહેબ છે, એમના રાઇટર છે, અને આજે જાડેજા કરીને છે, એ 4ની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બાકી જે આગળ છે એ બીજા 15 જેટલા પોલીસ અધિકારીઓ છે, જેને આ બેને એલસીબીના એમના કહેવા પ્રમાણે એલસીબીના અધિકારીઓ હતા, એટલે એમની ઓળખ થવાની બાકી છે. અધિકારીઓ હતા પોલીસ અધિકારીઓ જ, એ વાત કન્ફર્મ છે, પરંતુ કોણ હતું એ બાબતે હજુ જ્યારે આગળ ફરિયાદ ચાલશે અને આગળ તપાસ થશે, કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે, ત્યારે આગળ બધી હકીકતો ખુલીને આવશે. પરંતુ મારે એક વસ્તુ એ પણ જાણવી છે ભૂમિકાબેન, કે જ્યારે કોઈ મહિલાની ધરપકડ થતી હોય કોઈ યુવતીની, ત્યારે મહિલા પોલીસ પણ સાથે હોય છે. તો આ કેસમાં એવું થયું હતું કે નતું થયું? જે રીતના હા, આક્ષેપ મહિલા થઈ રહ્યા પોલીસ છે એ સાથે બધા હતી. હા, મહિલા પોલીસ હતી સાથે, મહિલા કોન્સ્ટેબલ સાથે હતી. એટલે એ કોઈ અમારો આક્ષેપ નથી. પણ જયારે ડિટેન્શન જ ઇનલીગલ છે, જ્યારે તમે અટક ઓન પેપર બતાવતા જ નથી, તમે એમને બંધક બનાવીને રાખો છો, તો જેટલી મહિલા પોલીસ સાથે છે એનો પણ મદદગારીમાં સેમ ગુનો બને છે. બરાબર છે. એટલે એનાથી એ વસ્તુથી કોઈ ફરક નથી પડતો.
તો હવે આ મામલો કોર્ટમાં પડકાર્યો છે, એ અંગે સુનાવણી કે કાયદાકીય જે આખી પ્રોસેસ છે કઈ રીતની ચાલી રહી છે? જુબાની આપી દીધી છે, જે પ્રાથમિક જુબાની આપવાનું હોય છે વેરિફિકેશન એ કોર્ટ સમક્ષ આપી દીધી છે. આજે અમે સીસીટીવી ફૂટેજની માંગણી કરીએ છીએ કોર્ટ દ્વારા. એટલે આજે જે અમે અરજી કરીએ પછી એ પ્રમાણે જે કોર્ટ જે પ્રમાણે ઓર્ડર કરશે એ પ્રમાણે આદેશ થશે અને પોલીસે સીસીટીવી ફૂટેજ છે એ કોર્ટમાં જમા કરાવવાની રહેશે જો કોર્ટ આદેશ કરશે તો. એક છેલ્લો સવાલ છે ભૂમિકાબેન, કે જ્યારે આ તમે વાત કરી ધરપકડની, તો એ જે અમિત ખૂટ સામે જે ફરિયાદ થઈ હતી ને એમણે આત્મહત્યા કરી, ત્યારબાદ આ ધરપકડ થઈ કે એ પહેલા જ થઈ ગઈ હતી જ્યારે હોસ્પિટલ પહોંચ્યા હતા? હું તમારો પ્રશ્ન સમજી ન શકી, શું કહો છો? જેમ તમે કહ્યું કે 2 દિવસ ધરપકડ કરી રાખી ગેરકાયદેસર રીતે, અમિત ખૂટની આત્મહત્યા થઈ ત્યારબાદ ધરપકડ થઈ કે એ પહેલા જ થઈ ગઈ હતી જ્યારે એમણે મીડિયા સમક્ષ આવીને નિવેદન આપ્યું હતું ને હોસ્પિટલ ગયા હતા? ના, અમિત ખૂંટના આત્મહત્યા બાદ જ એમની અટક કરવામાં આવી હતી. એમાં એવું હતું કે જે એ ડિવિઝન ખાતે જે પોક્સોની ફરિયાદ નોંધાણી હતી એમાં 4 તારીખે આગલા દિવસે સાંજે જ બંને જે આ સગીરા અને જે આ પૂજાબેન છે એ બંનેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવવાનું જણાવવામાં આવ્યું હતું. અને 5 તારીખે સવારે જે મીડિયામાં ને બધી જગ્યાએ ન્યૂઝ પડતા થઈ ગયા કે ભાઈ આવી રીતે જે અમિત ખૂટ છે એમણે સુસાઇડ કરેલું છે. એટલે ત્યારબાદ આ જે મેડિકલ તપાસ માટે જે બંને યુવતીઓ આવેલી હતી તેને ત્યાં જ બેસાડી અને એને એમની કસ્ટડીમાં લઈ લેવામાં આવી. જે યુવતી અને જે સગીરા છે બંનેની જે પોલીસે આ મામલે તપાસ થઈને ધરપકડ થઈ કે કાયદાકીય પ્રોસેસ થઈ આખી, એ મામલે આખો વળાંક કેવી રીતે આવી ગયો કે કોઈકના કહેવાથી આખી જે ફરિયાદ હતી તે ઊભી કરવામાં આવી હતી? તો યુવતીએ આ મામલે તમારી આગળ કોઈ સ્પષ્ટતા કરી છે? એ મારા વકીલ અને અસીલ વચ્ચેની જે છે એના માટે હું જાહેર નહીં કરી શકું, પણ ચોક્કસપણે અમારો કોઈ રોલ નથી બનતો. હું તમને એટલું કહી શકું કે અમારો કોઈ રોલ નથી અને જે છે એમાં પોલીસની બહુ ખરાબ ભૂમિકા છે આખા રોલની અંદર. અને જે તે સમયે જો આની નિષ્પક્ષ તપાસ થશે તો ઘણું બધું નવું બહાર આવી શકે એમ છે. જી, ખૂબ ખૂબ આભાર ભૂમિકાબેન નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ. જી. તો આ હતા ભૂમિકાબેન પટેલ, જે હમણાં વકીલ છે અને જે યુવતીની અને જે સગીરાની ધરપકડ થઈ હતી અને તે મામલે પોલીસ સામે આક્ષેપ થયા છે કે તેમની ગેરકાયદેસર રીતે ધરપકડ થઈ છે અને આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો છે અને હવે સીસીટીવી જાહેર કરવા અંગેની પણ વાત સામે આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે કોર્ટમાં આ મામલો પહોંચ્યો છે ત્યારે કોર્ટ કાર્યવાહીમાં શું નિર્ણય લેવામાં આવે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ